દોસ્તો, ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાનું નામ તો તમે સાંભળ્યું જ હશે. આ ક્રિકેટરનું નામ ક્રિકેટના ઇતિહાસના પાનામાં નોંધાઈ ચૂક્યું છે. જેણે આઈપીએલની કોઈ પણ સિઝનમાં પ્રથમ વખત કેપ્ટનશિપ કરી હોય અને પોતાના ટીમને ખિતાબ અપાવ્યો હોય તો એ હાર્દિક પંડ્યા છે. હાર્દિકની સાથે એનો ભાઈ કૃણાલ પંડ્યા પણ ભારતીય ક્રિકેટર રહી ચૂક્યો છે અને એની ટીમ એમ કહેવાય કે લખનૌ સુપર જાયન્ટ્સ અને એલિમિનેટર મેચમાં બહાર થઈ ગઈ છે. હાર્દિકનો આખો પરિવાર ઘણી વખત ચર્ચામાં રહેતો હોય છે અને લાઇમ લાઇટમાં રહેતા હોય છે. પરંતુ દોસ્તો, શું તમે આ હાર્દિક પંડ્યાની ભાભીનું નામ સાંભળ્યું છે? જી હા દોસ્તો, એવું કહેવાય છે કે હાર્દિક પંડ્યાની પત્ની કરતાં પણ વધુ સુંદર છે એમના ભાભી. આખરે હાર્દિક પંડ્યાના ભાભી કોણ છે અને ત્યાં હાર્દિક પંડ્યાના માટે શા માટે ખાસ છે એ આજે આપણે આજના વિડીયોમાં જાણીશું. માટે આ વિડીયોને એક પણ મિનિટ સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી જોજો. અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી અમારા નોલેજેબલ અને રોચક રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા. ચાલો વિડીયોમાં આગળ વધીએ તે પહેલા વિડીયોને એક લાઇક કરી દેજો. હાર્દિક ભલે એની પત્ની નતાશા સ્ટેનકોવિક હોય કે પછી એનો પુત્ર અગસ્ત્ય હોય, પરંતુ આજે અમે તમને હાર્દિક પંડ્યાની ભાભી પંખુરી શર્મા સાથે પરિચય કરાવવાના છીએ. હાર્દિક પંડ્યાની ભાભી પંખુરી શર્મા ભારતીય ક્રિકેટર કૃણાલ પંડ્યાની પત્ની છે. એ દેખાવમાં ખૂબ જ સુંદર છે અને આઈપીએલથી લઈને સોશિયલ મીડિયા પર એનો દબદબો રહેતો હોય છે અને હંમેશા એના સોશિયલ મીડિયા પર એના વિડીયો અને પોસ્ટ ખૂબ વાયરલ થતા હોય છે. આ પંખુરી શર્માનો જન્મ 4 માર્ચ 1991ના રોજ મુંબઈમાં થયો હતો. એ એક પ્રોફેશનલ મોડેલ રહી ચૂકી છે અને એણે ઘણી બધી મોડેલિંગ અસાઇનમેન્ટ્સ પણ કરી છે. આ સિવાય તો ડાન્સની પણ શોખીન રહી છે. કૃણાલ પંડ્યા અને પંખુરી શર્મા 2015માં એક કોમન ફ્રેન્ડશિપ દ્વારા મળ્યા હતા અને બંને પહેલી જ મુલાકાતમાં સારા મિત્રો પણ બની ગયા હતા. દોસ્તો, ધીરે ધીરે એમની મિત્રતા પ્રેમમાં બદલાઈ જાય છે. આઈપીએલ 2017માં મુંબઈ ઇન્ડિયન્સની જીત બાદ કૃણાલ પંડ્યાએ પંખુરીને લગ્ન માટે પ્રપોઝ પણ કર્યું અને પંખુરીએ એક પણ મિનિટનો વિલંબ કર્યા વગર ત્યાં જ એમને લગ્નની હા પાડી દીધી હતી. આ પછી કૃણાલ પંડ્યા અને પંખુરી શર્માએ 27 ડિસેમ્બર 2017ના રોજ લગ્ન કર્યા હતા. એમના લગ્નમાં મુંબઈ ઇન્ડિયન્સના માલિક નીતા અંબાણીથી લઈને સચિન તેંડુલકર અને ઘણા દિગ્ગજ ખેલાડીઓએ હાજરી આપી હતી. પંખુરી શર્મા બોલિવૂડ એક્ટ્રેસથી કોઈ ઓછી નથી. એ ખૂબ જ સુંદર છે અને પોતાની સ્ટાઇલને લીધે હંમેશા સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે દોસ્તો, અત્યારે હાલ ચાલી રહેલી આઈપીએલને લઈને જો વાત કરીએ તો મુંબઈ ઇન્ડિયન્સને આ સિઝનમાં સતત ત્રીજી હારનો સામનો કરવો પડ્યો છે. મુંબઈને આ પહેલા ગુજરાત ટાઇટન્સ 6 રનથી હાર આપી હતી, જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ 31 રનથી મુંબઈ ઇન્ડિયન્સને હરાવ્યું હતું અને હવે રાજસ્થાન સામે પણ મુંબઈની હાર થઈ છે. મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાના નામે એક હારનો રેકોર્ડ નોંધાયો છે. જી હા દોસ્તો, આ એ જ હાર્દિક પંડ્યા કે જેમણે એમ કહેવાય કે ક્રિકેટના ઇતિહાસમાં જેમનું નામ નોંધાઈ ચૂક્યું છે અને આ હાર્દિક પંડ્યાની એમ કહેવાય કે પહેલી હારનો રેકોર્ડ સામે આવ્યો છે. મુંબઈ ઇન્ડિયન્સને આઈપીએલની આ સિઝનમાં સતત ત્રીજી વાર હારનો સામનો કરવો પડ્યો છે. આ હારની સાથે હાર્દિક આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ માટે પહેલી 3 મેચ હારનારા બીજો કેપ્ટન બની ગયો છે. હાર્દિક મુંબઈ ઇન્ડિયન્સ પહેલા ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશિપ કરતો હતો. આ દરમિયાન એ ખૂબ સફળ થયો હતો અને ટીમને ચેમ્પિયન પણ બનાવી છે. ત્યારે દોસ્તો, મુંબઈમાં તેનું પ્રદર્શન સારું જોવા મળી રહ્યું નથી, કારણ કે ટીમે 2024 આઈપીએલમાં સતત 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આઈપીએલ 2024માં મુંબઈ ઇન્ડિયન્સના પ્રદર્શનની જો વાત કરીએ તો મુંબઈને આ પહેલા ગુજરાત ટાઇટન્સે 6 રનથી હરાવ્યું હતું, જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદે 31 રનથી હાર આપી છે. ત્યારે દોસ્તો, આ હાર્દિક પંડ્યા વિશે તમે શું કહેવા માંગો છો? અમને આપનો મત પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આ હાર્દિક પંડ્યા અને એમને ફેમિલી વિશે જો તમે જાણતા હોય તો એમના વિશે પણ અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિશેષ આ વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આવા જ નોલેજેબલ, રોચક અને રસપ્રદ વિડીયોઝને નિહાળવા માટે અત્યારે જ અમારી ચેનલ ધડીએ મોટિવેશનને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો, જેનાથી અમારા નોલેજેબલ અને રોચક વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા. ચાલો દોસ્તો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય હિન્દ, જય ભારત.